નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લામાં 6 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે ધારી નગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી ખાસ મહત્વ ધરાવે છે। આ વખતે ધારીના મતદારોમાં અનોખો મિજાજ જોવા મળ્યો છે। નગરપાલિકા જાહેર થયા બાદથી પ્રજા હેરાન થઈ રહી છે અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। વર્ષોથી સચોટ રોડ બન્યા નથી, ગ્રામ પંચાયત સમયથી કામો અધૂરા રહ્યા છે। હાલના વહીવટમાં પણ ખાસ સુધારો નથી જોવા મળ્યો। અધિકારીઓની ગેરહાજરીને કારણે કામોમાં વિલંબ થઈ રહ્યા છે। ગામમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રખડતા ઢોરોનો ખૂબ જ ત્રાસ છે। અગાઉનો બગીચો બિનવ્યવસ્થિત થઈ ગયો છે। જૂનું બાલ મંદિર તોડી બનાવવામાં આવ્યું નથી। લાઇબ્રેરી ત્રીજા માળે ખસેડાતા વયોવૃદ્ધોને મુશ્કેલી પડી રહી છે। લાંબા સમયથી બ્રોડગેજ લાઇન માટેની માંગ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। તેમજ લોકોનું માનવું છે કે નગરપાલિકામાં એવા ઉમેદવાર જોઈએ કે ગુણવત્તાયુક્ત વિકાસ કરે અને એકવાર બનેલા રોડ લાંબા સમય સુધી ટકાઉ રહે। હાલ રોડ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ચૂંટણી સમયે સારો વ્યવહાર અને પછી વર્ણન બદલાઈ જતું હોય છે। ધારીના મુખ્ય બજારમાં ડિમોલેશન બાદ નાના વેપારીઓ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા જ નથી, જેવી મુશ્કેલીઓ મુકાયા છે। લોકો માંગ કરે છે કે એવા જવાબદાર અને ઈમાનદાર ઉમેદવાર પસંદ થવો જોઈએ કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ રાખે અને પોતાના વિસ્તારના પારદર્શક રીતે વિકાસ કરે। પાલિકાની ચૂંટણી આવે છે, કેવું સાહેબ? પાલિકાની ચૂંટણી આવે છે, મારે તો એવું કહેવાનું કે પહેલા અમારે જ્યારે ગ્રામ પંચાયત હતી, ધારી ગ્રામ પંચાયત હતી, તે અમારે મસ્ત ફર્સ્ટ ક્લાસ એક ગોંદરો હતો, ફરતે પતરા હતા, ગેટ હતો, કોઈ પણ ઢોર ઢાકર બહાર નીકળી ના શકતા, કોઈ પબ્લિકને હેરાન ના કરતા। પણ અત્યારે જ્યારે ધારી નગરપાલિકા બની છે તો ડિમોલેશન કરીને ગોંદરો તોડી નાખવામાં આવ્યો છે। તો ગાયોને ક્યાંય રહેઠાણ નથી, કોઈ ધાન નથી, કોઈ ખળ નથી, અને ગાયો જ્યાં ત્યાં રગડતી ઢગડતી રહે છે। અને રોજ સાંજના ધારી શહેરની અંદર 4 થી 6 મહાયુદ્ધ ચાલે છે। ધારી ગામમાં મહાયુદ્ધ ફૂટવાનું ચાલે છે। તો મારે નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત બને કે નગરપાલિકા બને કે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈ ના આવે, જે પણ ચૂંટાઈ ના આવે, મારે એને ખૂબ વિનંતી કરવાની કે ગાયો માટે, ધણફૂટ માટે સારો ગોંદરો બનાવો। ગોંદરાની અંદર રહીએ તો ધારીની પબ્લિક સુરક્ષિત રહીએ। અવારનવાર ગાડીઓ પછાડી દે છે, લારીઓ પછાડી દે છે, જાનમાલનો નુકસાન થાય છે। ધારી શહેરની અંદર ગમે ત્યારે આવો 4 થી 6 મહાયુદ્ધ ચાલે છે ખૂટિયાઓનો, અને ધારીની અંદર 20 થી 25 ધણફૂટ છે, તો એની કોઈ વ્યવસ્થા કરવા નગરપાલિકાને નમ્ર વિનંતી। શું કહેશો નગરપાલિકા કેવો ઉમેદવાર તો એવો જોઈએ કે અત્યારે માનો કે ધારી ગામની આ મેન બજાર છે, અહીંયા અમારી જૂની શાક માર્કેટ હતી, અને તમે બતાવો અત્યારે શાક માર્કેટની હાલત શું છે। અને આ જ ગ્રાઉન્ડ આ નગરપાલિકાની જગ્યા છે, તો નગરપાલિકા એવી વ્યવસ્થા કરી દે કે આ ગ્રાઉન્ડમાં શાક માર્કેટ આવે, આ નાના માણસો અહીંયા ધંધો કરે, ને શાક માર્કેટ જો છે તો જ ગામ છે, નગર ગામના વેપારીઓનું પૂરું છે, કારણ કે પબ્લિક બધું બકાલું લેવા આવે, જાતની ખરીદી અહીંયા કરે છે। આ શાક માર્કેટ ડેમમાંથી એનું ડિમોલેશન થઈ ગયું, તો આ નાના માણસો રેકડીવાળા જેની પાસે કેબિનની આમ વસ્તુ સાચવવાની વ્યવસ્થા નથી, તો એને આ જગ્યા છે તો એની અંદર હું કામ નથી ફાળવતા? ગાયકવાડ સરકારનો જ્યારે સમય હતો ને, ધારી ગામનું છેલ્લું ગામ હતું ગાયકવાડ સરકારનું। અહીંયા જો કોકને હડકાયું કૂતરું કવડે તો ગાયકવાડ સરકારના ડોક્ટરો વડોદરાથી જીપ લઈને અહીંયા આવતા। એવું સુશાસન ગાયકવાડ સરકારમાં ધારીએ ભોગવું છે। અહીંયા જબરજસ્ત ગેટ હતો, વિકાસ થયો પણ જેવો જોઈ એવો કરી શક્યા નથી। વિકાસમાં આ શાક માર્કેટ જો અહીંયા આવે તો જ કામનું છે। હમણાં અતુલભાઈ કાનાડીના ધ્યાનમાં આવ્યું સરકારી દવાખાનામાં અદ્યતન સુવિધા બધી આપવાની તૈયારી કરી। ઓર્થોપેડિક સર્જન આજની તારીખમાં હવે તૈયારી કરી છે। અતુલભાઈ રજૂઆત કરી છે, કામમાં હાથમાં લીધું। અમારે જેવી કાકડિયા ધારાસભ્ય અતુલભાઈ કાનાડીએ દવાખાનાની અંદર ઓર્થોપેડિક અને બાળકોની પેટીની વ્યવસ્થા કરી છે। નકર તો પહેલાં એવું થતું, આવી વ્યવસ્થા થાય એટલે ડૉક્ટરની બદલી થઈ જાય। 79 ગામડા ધારીમાં દવાખાને આવે છે, એવા તમને 50 જણા હું દેખાડું કે જે દવાખાનામાં હાથપગ ભાંગેલાનો પાટો ન બાંધી ગયા ને આજની તારીખે લંગડા હાલે છે, જેને હાથપગ કામ નથી કરતા। હું કામ કે ધારીમાં ઓર્થોપેડિક સર્જન નહોતા। એટલે પાલિકાની અંદર એવો સભ્ય જોઈ કે જ્યાં નાનીથી નાની વસ્તુ પબ્લિક વચ્ચે લઈ આવે, આની રજૂઆતો કરે અને આ બધી સુવિધાઓ ધારી ગામ ભોગવે। શું તમારું નામ છે? નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, કેવો ઉમેદવાર? મારું નામ હરેશભાઈ જે ઠાકર છે, ધારી ભટ્ટ શેરીમાં મારું રહેવાસ છે। ધારીની હાલત એટલી બધી ખરાબ છે, ગટરો માટે, નળ માટે, પાણી માટે, કોઈ પણ સાફ સફાઈ માટે છે નહીં। ધારીમાં બાથરૂમ ટોયલેટ છે નહીં ક્યાંય। પબ્લિક એટલી બધી હેરાન થાય છે, એની વાત જ જવા દો। કેવો ઉમેદવાર? સારા કોઈ ઉમેદવાર આવે, ધ્યાન દઈને સાંભળે। અવારનવાર કોઈ ઓફિસોમાં હોય નહીં, તમારે 5-5 10-10 ધક્કા ખાવ તો એ તમારું એક કામ થાય છે। સિટી સર્વેમાં એમ, 2 નંબરમાં એમ,
2 નંબર જોયા વિના કોઈ કામ થતું નથી. અત્યારે પબ્લિકને એટલી હેરાન કરે છે. શું કહેતો ધારી નગરપાલિકાની ચૂંટણી કેવો ઉમેદવાર છે? ધારી નગરપાલિકાની ચૂંટણીમાં સારા ઉમેદવારો આવે તો ગામનો વિકાસ થઈ શકે છે એમ છે. કેમ કે અત્યાર સુધી ગ્રામ પંચાયત હતી ત્યારે નાના માણસો હતા, એકબીજાને ઓળખતા, આંખની શરમને હિસાબે એકબીજાના કામ થતા હતા. ને હાલમાં જે આ છેલ્લા 1.5 વર્ષ જે પાલિકા આવી છે વહીવટદાર તરીકે, તો અત્યારે કોઈ વહીવટદારો કરતાં એટલા એના બધા કારકુનો સભ્યો એટલા બધા ઓલા થઈ ગયા છે કે કોઈ પણ જાતનો સામાન્ય માણસને જવાબ નથી આપતા. ચોટછડાઈ ભર્યું વર્તન કરવું અને આ સિનિયર સિટીઝન હોય એને એક કામ માટે, સામાન્ય કામ માટે 10 ધક્કા ખવડાવવા. અઠવાડિયામાં એકાદ દિવસ વહીવટદાર હાજર હોય, ક્યારેક ન પણ હોય. અને એ લોકોને પણ વહીવટદારોને એક સાથે 2-3 ગામો સોંપ્યા છે, એટલે એ લોકોની પણ મુશ્કેલી છે કે અહીં આવવું કે ન આવવું એમ. માટે અમારો એવી ભાવના છે કે બને ત્યાં સુધી સારામાં સારા સભ્યોને નિમે અને ગામનો વધુમાં વધુ વિકાસ થાય એવી અમારી વિનંતી છે. બીજા નંબરે આ જે પાછળ જગ્યા છે એ ડેમ ખાતાના ડૂબાણમાં ગયેલી જગ્યા છે અને એની અંદર જગ્યા છે જેની અંદર જો અત્યારે પાલિકા વિચારે અને સારું એવું રાઉન્ડ કરી, સર્કલ કરી અને સિનિયર સિટીઝનોને બેસવા માટેની વ્યવસ્થા કરે અને તો પણ સારું છે. અને બીજા નંબરે જે લાઇબ્રેરી છે, જે લાઇબ્રેરી બને એટલી વહેલામાં વહેલી તકે ગામની અંદર નવેસરથી ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે. બીજા નંબરે આ બગીચો છે જે હાવ ખરાબ ખંડેર થઈ ગયો છે અને વ્યવસ્થિત નવા ફૂલ ઝાડ વાવી અને વ્યવસ્થિત બનાવે એવી ભાવના છે. બીજા નંબરે ગામમાં જ્યાં ત્યાં કચરાના ગંજ પીડ્યા છે, જે કચરાઓ રેગ્યુલર ઉપડે, પાણીનો વેડફાડ થાય છે, વેડફાડ બંધ થાય અને ગામમાં પાણી વેડફાડ એટલો બધો થાય છે કે આ યોગી ચોક સુધી પાણી આવે છે. બીજા નંબરે કે જેમ બને તેમ ગામનો વિકાસ થાય એવા સારા સભ્યોની નિમણૂક કરે કે જે ભવિષ્યમાં ગામનો વિકાસ કરી શકે અને ગામનો વધુમાં વધુ વિકાસ થાય. અને આ છેલ્લે બ્રોડગેજ તો ઠીક, પણ જે લોકલ ટ્રેનો જે અમરેલી, જુનાગઢ, વેરાવળની ચાલતી હતી એ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. અમારી માગણી એવી છે કે ભલે ચલાળાથી તમે ટ્રેનો ચાલુ કરો, પણ બધી ટ્રેનો ચાલુ કરો. 1-2 ટ્રેન, એક ટ્રેન આવે અને એક જાય એ વ્યાજબી નથી. આટલી મોટી પબ્લિક છે અને આજે તમે ટ્રેનો હાવ બંધ કરી દીધી છે તો એનો અર્થ શું છે? આજ ગાયકવાડ વખતે એટલી બધી ટ્રેનો ચાલતી હતી કે ગાયકવાડ કરતાં પણ આ લોકો બેતર પાટલીએ બેસી ગયા છે કે જે ગાયકવાડે બનાવેલું હતું એ પણ દિવસે તોડી નાખે. ગાયકવાડે બનાવેલી લાઇબ્રેરી તોડી નાખી, ગાયકવાડે બનાવેલું બાલ મંદિર તોડી નાખ્યું. ગાયકવાડને જે આ ટ્રેનો હતી એ ટ્રેનો બધી બંધ કરી દીધી છે અને ખૂબ જ માણસોને જુનાગઢ છે, વેરાવળ જવા માટે ખૂબ જ મુશ્કેલી પડી છે. માટે અમારી વિનંતી છે કે તાત્કાલિક આ ટ્રેનો ચાલુ થાય અને બ્રોડગેજ માટે વધુમાં વધુ ધારાસભ્યો તથા સંસદ સભ્યો ધ્યાન દઈ અને વહેલી તકે કરાવે એવી અમારી પ્રજાજનોની માગણી છે.